કડા પડ્યા હોય તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઊભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું. અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કરે. આજે હું ખેતર આટો મારવા આવ્યો છું. તમે જોઈ શકો કે આ મારું ખેતર છે. આજે 5 દિવસથી લગભગ મને એમ છે વરસાદ રહી ગયો છે, છતાંય હજી એટલું પાણી ભર્યું છે. અહીંયા 1 થી 1.5 વીઘામાં તો મગફળી ઉગી જ નથી. આજની તારીખનો વિડીયો છે. તો નવરાત્રિમાં ગરબામાં વરસાદ થયો તો એ બધાયને દેખાય છે, સરકારને દેખાય છે, ગૃહિણીને દેખાય છે. 5-5 હજાર રૂપિયા ખર્ચો કરીને જે લોકોને ગરબે રમવું છે એ લોકોને બધું દેખાય છે. ગૃહિણીના નોરતા બગડ્યા ને માતાજીના નોરતા આમ થયું તો આ ખેડૂતની આવી જે દશા થઈ તો એ કોઈને ભાઈ તમને નથી દેખાતું. આમાં આ ચોડો સેવાર જામી ગયો. આમાં 5-5.5 વીઘાની માંડવીમાં 1.5 વીઘો તો ઉગ્યું જ નથી, તો એ કોઈને નથી દેખાતું. તો પછી સરકારને આ પાણી નથી દેખાતું સેટેલાઇટમાં. મારું એટલું જ કહેવાનું છે, નકરી ભળવાઈગીરી જ કરવી અને ખેડૂને તો આમ થાય ને ખેડૂને તેમ થાય ને 700 રૂપિયાની ડીએપીની થેલીના 1800 કર્યા અને પાછા તોય કે અમે ફલાણું પ્રગતિ કરી ને આમ કર્યું ને ખેડૂની ડબલ આવક, હું ડોખો કરી ડબલ આવક. અને નકરું પાણી આમાં દેખાય છે, તમે જુઓ તો ખરા. જામી ગયો હંચોળો, તમે જોઈ લો કે આમાં સેવાર હંચોળો આયલો જાય છે. આ આજની તારીખનો વિડીયો છે. તારીખ છે આજ 5-10-2025. કેટલા દિવસથી આ વરસાદ બંધ થઈ ગયો તમે હજી જોઈ લ્યો. તો આ સરકારનો સેટેલાઇટ હું આગળ કંઈક મારાથી નકામું બોલાઈ જાય. નકરા પગાર જ વધારવા હરામીના પેટનાવના. હજી તો એક મેં નેતાનું નામ નથી આવડતું, મેં એક વિડીયો જોયો હતો. હજી તો એને જે પેન્શન, જે રિટાયર થઈ ગયા એનું પેન્શન વધારવો. અરે ભણવાઓ, તમારું પેન્શન શેનું? તમે આ દૈસા તો જુઓ. તમારું પેન્શન છે એવું? તમે ક્યાં કોઈ મોટા નોકરિયાત હતા કે તમે દેશનું શું સારું ભરલું કર્યું? જીએસટી લગાડ્યા તો બધી વસ્તુના ભાવ તો હજી એના જ છે. 5 રૂપિયામાં બિસ્કિટનું પેકેટ મળતું તો હજી તો એનું જ છે. ક્યાં તમારે જીએસટી ઘટી ગયું?